સીતારામ બધાઈને. લીપી રક્ષાબંધન. બાને નવરાવી ધોવરાવીને ચોખા ચણક કરી નાખ્યા સાજ. હોતા છે જ્યાં શનિવાર છે તે વાળ કોરા છે, તેલ નાખ્યું નથી. ત્રણેય બે ડોસીઓને સરસ મજાના ગંગા સ્નાન થઈ ગયા છે. આ તો નાઈ ધોઈને બે હરવી ફૂલ થઈ ગયું. ઠીકા ઠીક થઈ ગયું બે. એને કેવી મજા આવી, કેવા હે નવરાવી લઈએ ને બાને એટલે એવા આપણા હે જો હાથ તો એને મારો મૂકવો જ નહીં. હાથ પકડી પકડીને એની બાજુમાં બેહીએ ને સમય પસાર કરીએ આપણે એની બાજુમાં બેહીને. હે હવે ઈ તો ઈશ્વરને ખબર હોય ને માં. કાયમ કરીએ માં કે આ ઢહેડામાંથી મુક્ત કરી દે કાયમ. ચામ નામ પડખા ફેરે રાખે બિચારા, આમ નામ પડખા ફેરે રાખે ને કઈ છે હું તહેવાર, હું રક્ષાબંધન, હું વાર કાંઈ એટલે કાંઈ ક્યાંય જાવું ક્યાંય આવવું. હું એમને મીનમાં ચોઈટીસ છું. અસલ હવારમાં બે માર માએ વાહે ટેકો દીધો અને ગરમ પાણી ટોપિયું ખદખદાવી અને અસલ માથું બાથું ધોયું. આપડા જ્યાં સુધી આ ઈ એક પુણ્ય છે. જ્યાં સુધી મહિના એના પૂરા નહીં થાય ને ત્યાં સુધી કરવાનું જ છે. એનો કણકી બાકી છે. શ્વાસ છે ત્યાં સુધી કઈ એમાં થાય જ નહીં. હાલતા હાલતા હોય ને એને ધ્યાન ન આપીએ ને તો આમ કરીને એમ કઈ ભટકાય, એવું માથું આમ કરીને આમ ભટકાઈ જાય. બિચારાને કઈ ખબર જ નથી પડતી કે મને શું થાય, હલાતું નથી, ચલાતું નથી, બેહાઈ ઉઠાઈ ન. ક્યાં એને છે વાર તહેવાર. હું ખવડાવી બપોરે બટેટા વડા, શ્રીખંડ અને રોટલી કરી હતી. ઓલું નથી કરી ઢોકરા તો લઈ આવી હતી. બાર ઢોકરા બહુ ભાવે. જી દ્યો એ બિચારા પેલા શ્રીખંડ ને રોટલી આપીએ તો ઈ ખાય. બટેટા વડા ને બટકું કાંઈ બાને એમ થતું હશે કે નવો નવો સ્વાદ આપે મને. ઘડીકા આપે ઘડીકા આપે ઘડીકા આપે. કઈ છે ને ગમે ખવડાવો તો ખવડાવો, ન ખવડાવો તો બોલાતુંય નથી. નકર તો કે હવે તો બોલાતુંય નથી કે મને ખાવા દે એમ. ઈ તો આપણે દઈએ ન કરે ભૂખા ઈ ક્યાં આવે, એનો અવાજ જ નથી નીકળતો. હા આપણે ખવડાવીએ તે ખાય ન કે શું કરે ભૂખા રહીએ. જો પગ આમ કરીને એને એના જીવ મારી અંદર આસપાસ જ જો ભટકે જ રાખે. જો અહીંયા એટલે તો એની બાજુમાં બેહું. બધાય કહે કે તમે બધાય કયો મને કે આખા વયા જાવ તો એને મુક્તિ મળી જાય. જ્યાં સુધી શ્વાસ પૂરા નહીં થાય ત્યાં સુધી એને ભગવાન છોડે જ નહીં. એનું અને શ્વાસ પૂરા થઈ જાય એટલે હું બાજુમાં બેઠી છે કે એનું પ્રિયમાં પ્રિય ગમે એ બાજુમાં બેઠું છે. એનું હાલવાનું જ નથી કાંઈ. ઈશ્વરનું બંધન તો ઈશ્વર જ છોડે, આપણાથી છૂટે જ નહીં. ઢહેડા જ કર્યા. છોકરા ઝીણકા ઝીણકા હતા, મોટા કર્યા. ઢહેડા કર્યા. બાપુ હાજા માંદા રહેતા, કામ ન થાતું. ઈ તો ભગવાન જાણતો હોય આ મોટું કરમ છે. સંસારમાં રહેવું ને આ સંસાર સંભાળવો એ સૌથી મોટું કરમ છે. એને કઈ દુઃખ નથી, દુઃખ નથી કઈ, પણ મને બિસાડાવ ને આમ હલાઈ ફલાઈ નહીં. હા નીંદર આવી જાય અસલ. હમણાં તો નીંદર અસલ કરીએ. હા જે અસલ નીંદર કરીએ. હા ઈ એક સંડાસ પેશાબ ની ખબર નથી. આપણે સાફ કરવું પડે. નેપી જો દિવસમાં 3 કે 4 નેપી બદલાવવું. એક માણસ છે ને મેં જોયું કે હવારે નેપી પહેરી હોય ને, ઘણા એવા હોય ડોહી હોય તો હવારે કઈક 55 રૂપિયાની હિસાબ કરે કે 55 રૂપિયાની બેન નેપી આવે કે એક હવારે બદલાવીએ કાલ હવારે બદલાવીએ નહીં. પછી ક્યાં મારે દાન પૂન કરવું છે? દિવસની અંદર જોઈ લેવાનું નેપીની પરિસ્થિતિ કઈ છે. 3-4 એને નેપી હું બદલાવી જ નાખું. આખું હવારે મોટે મોટું બ્લેક કલરની કોથળું બેગ રાખ્યું હોય ને આખું બેગ હવાર થાય ને તો એનું ભરી અને પાછું ડસ્ટબિન ની અંદર બારોબાર અમે હજુ નજીક જઈએ ને રિક્ષામાં તે લેતા જઈએ. આપને ગંદકીમાં ગમે પડ્યું રહેવું, એને ગંદકીમાં ન ગમે. ગંદકીમાં કોઈને ગમે. સાફ કરીએ તો કેવા હસતા હોય. નવરાવી ધોવરાવી લઈએ ને તો એવા અસલ હસતા હોય ને એની પ્રેમ છે ને બીજો કઈ નથી. એને સરસ ચોખા મારામાં જ છે જી.
હરી ફરીને મારો હાથ પકડી રાખે, હરી ફરીને મારો હાથ પકડી રાખે. હા નહીં જો બતાવું તમને હરખાઈએથી બાને. હવે આમ છે બા, આમ નામ બિચારા ઉતારીએ, આમ નામ ઉતારીએ, આમ પડખા ફેરે રાખે, મને પકડે રાખે બાજુમાં, ટેકાવી ના બેહાય નહીં. હું જમાડું ને તો પાછા દિવાલનો કે એમ આઘો ટેકો નહીં, હું જમતી હોય તો અહીંયા એને જમવાનું. પાછા એને કેવા છે નહીતર એને એમ થાય કે હા મા બાપ કોઈને ને મારા બાનો જીવ બરેસ છો. મારી સેવા કરતી હોય ને વાલ ને કરતી હોય ને, જીનકા છોકરાને જેમ કહેતી હોય કે મારી ઢબુડી મારી ડપુડી મારી ઢીંગુડી એમ કરતી હોય, એને મનની અંદર એમ થાય ને કે હા નસીબદાર છે. દીકરા કરે સેવા, આ યુગના દીકરા સેવા કરે, ખાવા નથી દેતા. હા ઘલટા ઘલટા ઘરની શોભા એની બગડી જાય, એનું સોફા સેટ બગડી જાય, એની સેટિયું બગડી જાય. આવી હાલત છે બાની. અટાણના દીકરાઓને શું હોય, દીકરાઓને વહુ ને કે એના ઘરની છે ને ઓલી બધી બગડી જાય કે બાથરૂમ ને બધું ઘરમાં સાફ મારે, ફિનાઇલ ના પોતા 4 થી 5 વખત ઘરની અંદર કરવા પડે. એને જઈ સાફ કરીએ ને તો નીચે બધું સાફ કરવું પડે, એમને ન થાય સાફ. એટલે અત્યારે બધા એના જો સોફા બગડે, સેટિયું બગડે, ઓછાડું બગડે. ઘરની અંદર ડોહા કોઈ ઇન્ટેલિજન્ટ આઈએમ વીઆઈપી માણસો આવ્યા હોય તો પર્સનાલિટીમાં થોડુંક અસર થાય. મા બાપને રાખ્યા હોય અને આવી પરિસ્થિતિમાં હોય તો અત્યારે દીકરા ઠોહા મારતા જાય ને હાલતા જાય. એટલે હું તો એવો વિચાર કરતી હતી કે ભારતની અંદર જે છે ને થોડોક રિવાજ બદલાવી નાખીએ કે દીકરીને આપણે સાસરે મોકલતા હતા. અત્યારે જમાનો એવો હતો ના મળે. દીકરીને સાસરે મોકલતા હતા, હવે છે ને દીકરાને હારે મોકલીએ. કારણ કે દરેક દીકરીઓને એને મા બાપ જ ગમે. હાહુ હારા મસ્તક કાપી દે ને તોય ન ગમે. ગમે એવી તમે તમારો જીવ દઈ દો, તમારી અંદર એક તલ જેટલો વાક ન હોય, તમારી અંદર દૂધમાંથી પૂરા ગોતે અને મા બાપની લાખો ભૂલ હોય ને એ ન દેખાતી હોય. કારણ કે એને મા બાપ જ ગમતા હોય. અત્યારની દરેક લગભગ 99.99% મેં જોયું ત્યાં સુધીની મારી નજરની અંદર મા બાપ ગમે એટલે ઉલટો રિવાજ કરી નાખીએ. દીકરાને હારે મોકલીએ અને જમાયું ઘેરે આવે. અને આમે જો જણને તો બાયણે નીકળી જવું હોય એટલે એક પરમ શાંતિ છે ને સમાજની અંદર સ્થપાઈ જાય. આ વિચાર્યા જેવું છે. તમે મને કમેન્ટમાં ચોક્કસ કહેજો કે અટાણે 100 ઘર હોય ને એમાંથી 10 ઘરની અંદર સમજુ માણા હશે કે ના ભાવે કભાવે મા બાપને હાચવી એવા. આપણે એમને તો વૃદ્ધાશ્રમને અત્યારે લગભગ નોખા જ થઈ જાય છે. નોખા થવાનું કારણ જ એની હાહુ હાહારા છે, ગમતા નથી. મા બાપ ગમે ત્યાં થોડીને જવું, થોડીને આવવું. મારી માં બિચાડીને આમ થાય ને મારી માં બિચાડીને આમ થાય ને મારી માં બિચાડીને આમ થાય ને. હાહુ ભલે ને કોમામાં વહી જાય તો હાહુ હાહરાને એને કઈ લેવા દેવા ન હોય. એટલે ઊંધી સિસ્ટમ કરી નાખીએ કે છોકરા સાસરે જાય, છોકરીઓ નહીં. પછી ઘર જમાઈ રહીએ. 2 દીકરા હોય, દીકરો ને દીકરી હોય તો જમાઈ આપણા ભેરો રહેતો હોય, દીકરી આપણા ભેગી રહીએ. બીજું ચિંતા નહીં. માને આમે દીકરીને ભળભળીઓ બહુ હોય, જલ્દીથી દીકરીને જીવનની અંદર બધી પંચાતું કરે જ રાખવી. મેં એક સ્વામીજીના વિડીયો જોયો હતો હમણાં, બહુ પ્રેમાનંદજી મહારાજનો. તમે જોજો ક્યારેક કે દીકરી હાહરે વહી જાય ને પછી ખાનદાન મા બાપની દીકરી હોય ને તો એ જોવે કે મને મારા ઘરની અંદર રોટલો મળી જાય ને એટલે એનાથી ઉત્તમ સુખે કંઈ ન કહેવાય. બાકી આપણે કામ તો દીકરીઓએ કરવાના જ હોય. થોડું ઘણું ટાઢાઓનું આઈલે રાખતું હોય પણ બધું જ આપણે ઘરની અંદર હું થયું પિયરમાં જઈને ન જણાવે ને. ખાનદાની મા બાપની દીકરી હોય. મારી માં આવી ને પછી એને ખબર પડી કે આ પરિસ્થિતિમાં મારે બાની સેવા કરવી પડે. વિચારો, મેં કોઈ દી એમ નહોતું કીધું કે હું મારી હાહુને મારી આવી પરિસ્થિતિ છે. એ તો એના દીકરામાં બિચારા હતા અને કોઈને ખબર જ ના હોય. આપણે શું કરવાનું છે એ આપને ખબર હોય ને. એટલે વિચારજો કે કદાચ આ સિસ્ટમ ચેન્જ થઈ જાય કે દીકરા હારે જાતા થઈ જાય અને દીકરીઓ ઘર જમાઈ આવે ને આપણી ઘરે દીકરી હોય તો જમાઈ આવે તો પરમ શાંતિ લગભગ 99% મને લાગે ત્યાં સુધી સ્થપાઈ જાય અને મા બાપ જે છે એ વૃદ્ધાશ્રમમાં જતા બંધ થઈ જાય. દીકરાઓને જો બાયુને છે ને વહુ નથી ગમતી, હાહુને દીકરીઓ ગમે અને વહુને એના મા બાપ નથી ગમતા, હાહુ હારા નથી ગમતા, એના મા બાપ ગમે. એટલે બેયને શાંતિ થઈ જાય. હાહુને શાંતિ થઈ જાય અને વહુને શાંતિ થઈ જાય ને આ ઝઘડા છે એ બંધ થઈ જાય, એનું નિવારણ થઈ જાય.
કડવું છે પણ બહુ સત્ય છે. અને પ્રેમાનંદજી મહારાજે કીધું કે ઘર ચલાવવું હોય તો માએ એક વિચાર કરવો પડે કે દીકરીને મહિને 15 દિવસે આપણે ફોનની અંદર પૂછીએ કે બેટા બધું બરાબર હાલે છે ને. ક્યાં પેલા અમારા સમયની અંદર ફોન હતા. મારો આશીષ જન્મો ને મને બરાબર યાદ છે. તો 1.5 મહિનો થયો ને તો એ મારી નણંદને બિચારા આવ્યા હતા. આ લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે કાંઈ લાડવા હું 1.5 મહિને ખાલી મારી બે નણંદ આવ્યા હતા. એ ખાલી લાડવા તો હું જોવા છોકરાને બોલાવા. ત્યારે મારી જૂની સાડી ગામમાં અમારે મેં કીધું હતું કે આપણે ન કોઈને દેખાડીએ. આજે હું કહું છું હવે કે એને કહેવાય મા બાપ આપણા ગરીબ કોઈ પણ ખાનદાની હોય ફેરી કે અમારું છે ને અમે બતાવી દેવું. મારા કપડાં છે ને લેતા આવજો જૂના પેલા ઓલા એ સાડી એ કપડાં અને એક આશીષનું જોડ કપડાની લીધી હતી. બાકી કાંઈ નહીં, નહીં લાડવા, નહીં પૈસા, નહીં જબલું, નહીં કાંઈ. એટલે કાંઈ નહીં. મારો દીકરો મોટો મારે દીકરો જઈને તો પેલા ફરે પણ છતાંય આપણે કોઈ દિવસ ઉઘાડા નહોતા કર્યા હાહુહારાને. હાહુહારાની ઇજ્જત ને એ આપણી ઇજ્જત ને તો જ આપણે ઘરને સ્વીકાર્યું કહેવાય. નહીંતર હાહુહારાની ધજિયા ઉડાડતા હોય તો એને એ ઘરનો સ્વીકાર જ નથી કર્યો. હજી એને એના મા બાપનો ઢળઢળિયો છે ને આ ઢળઢળિયો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી એ કોઈ દિવસ આપણી થાયને રહીએ નહીં. એટલે આ તો વાસ્તવિકતા છે, સનાતન સત્ય છે. અને હાલ લગભગ એક ઘર મૂકો તો એક ઘરે આ કહાની જોવા મળે છે. હાહુ રોતી હોય કે વહુ આવી છે ને વહુ રોતી હોય કે હાહુ આવી છે. એટલે આનું એક જ નિવારણ છે કે ઘર જમાઈએ દીકરા વયા જાય હાહરે અને દીકરીઓ પરણીને છોકરાને લઈ આવે. ભલે ને જાન આવે પણ રિવાજ ઊંધો કરી નાખવાનો. મારે તો દીકરી નથી જમાઈ આવે. બહુ મોટો પ્રશ્ન છે. અહીં ટહેડા કરવાના ને અહીં ટહેડા કરવાના. પણ કમસે કમ દીકરીઓને જે ઢળિયા છે ને એ થોડાક ઓછા થઈ જાય મા બાપના. અને પછી બહુ મા બાપનું ઓલું હોય ને તો એને ખબર પડે છે. એટલે સેવા ભાગમાં આવે તો ઠીક છે. ઈશ્વરની મરજી, હસવાનું થાય બધું પણ છે તો સત્ય. અને મારી મા એમ કહેતી હતી કે તારા જેવો પ્રેમ છે ને હાહુનો મેં વિશ્વની અંદર ક્યાંય જોયો નથી. મારી જનતા એમ કહેતી હતી. એટલે એનો કંઈક જીવ બળતો હોય મારી માનો કે મારા નસીબની અંદર આવું સુખ ન મળ્યું. માં હું છું ને તારી સેવા હું આમ જ કરાઈ. ઈશ્વરે આ તો તને હાજી નહીં રાખીશ. કદાચ તને કંઈ થાય ને તો તને કાંટોય નહીં લાગવા દો. ઈશ્વરે મને ઘણી બધી શક્તિ આપી છે. અને સવારની એમનેમ છું. રક્ષાબંધન હું એટલો ઉતરી નથી. બસ જો ઘરની અંદર આ બેની વચ્ચે ગંગા જમના બે છે. મારે 68 તીરથ ડૂબકી લગાવું છું. આમાં ક્યાંક પાર ઉતારું. જબ આમાં રાત પકડે છે જો દેખાય. આજ પરિસ્થિતિ છે. આખો દી અમારે બાજુમાં બેઠા હોય ને એટલે જોવાની આજ પરિસ્થિતિ છે અમારી હાહુ વહુની. તો આવજો બધાય. સીતારામ. હેપી રક્ષાબંધન. ભગવાન બધાને સુખી રાખે, સતબુદ્ધિ આપે અને સૌના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિથી બધાનું જીવન પસાર થાય એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ.